અરે તારો ભલો થાય તારો તું ડોશી ભલા માણી હવે તું આ પંપુડું કાનમાં વગાડવા લીધું હે તે કાનમાં વગાડવા ને આમ પોક દરન વગાડવા લીધું હે પણ હવે પોરો લેવાય ભલા માણી ગામમાંથી ઠેઠ વગાડતી આવે તું આજે તો પતંગ સગાવે સાને કોકરી કાપી ન તને તો ફૂલ વગાડીશ શું મારે તારું કરવું ભલા માણી આ પતંગ લઈ દેવાય ત્યાં ફિરકો લઈ દેવાનો તો બાકી તને પંપુડું મારે નથી લઈ દેવાનું લે હવે પંપુડો ને કોઈ ચાલુ કરો આપણે કોકનો કાઈ ખબર તો પડે રામુડિયા ડોનિયા પતંગ સગે એટલે પંપુડું વગાડવાનું શું ભલા માણી હવે તું નાની હો ના હું તો ડાયટી થઈ આ તો હવે આ બધો શોખ તારે હેને પૂરો કરી નાખાય હવે લે ના શોખ તો હજુ પૂરો નહીં થાય તો મરીશ તેને પૂરો કરવાનો કે હા અરે બાપ રે મારે આ ડોચીનું શું કરવું બોલો અરે તારો ભલો થાય તું ભૂંગી મારને નાખ પંપુડું તાર હું ભાંગી નાખવાનો હોવ ના દો હાલો હાલો તો સાની માને આજે વગાડતી ને એટલે દુઆ ગાડી ધોઈ તો છે તું તો હાલ ડોચી હાલ એકાય આથી કેટલું ફૂલ આલું એક તો ગાડી થઈ ગયો હોય દો હો મને કાંગરા બાંધો કાંગરા એટલે હું તારા બાપ લે કાંગરા એટલે પતંગમાં કાંગરા બાંધો ન બહુ ઉડાડવાની હોય મને શા કાંગરો બાંધતા આવડે ભલા મણી હવે વાહ ડો વાહ મે તને જોઈ લીધો હવે તારી કોકતી કરે પછી મને તો કાંગરા બાંધતા હોત આવડે હું નાની હતી ને ત્યારે કેટલા ખેલ કરીને મુકાતા આ તો ખ્યાલ કરીને મૂકી દીધા હોય તો મને શું લેવા કહેતી હોય છો કાંગરા બાંધવાનું લે ભીકો નો બાંધો કરતો હો સાની માની પતંગ ચગાઈ લે પછી રાતવાનું કરી દે ડોહાને ભૂખ લાગી છે હવે તમને ભૂખ લાગી હોય બહારથી ખાવાનું મગાવી લેજો હું રાત ભાઈ નથી અરે બાપ રે આ ડોશીને પતંગ ચગાવી હે તાકે હોટલમાં ખાવાનું મગવી લીજો શું કરું આ મારી ડોશીનું હવે હું તને શું કહું શું જો એ હોટલમાં તારું બાપ મોંઘું પડે હવે ભલે મોંઘું પડે એ હારું લે તો મગવી લે સમજા પતંગ ચગાડે ને પછી આવજે ઘરે એમ કહું હો. એ હા આપણે બોરાનો ભાવ કેટલો આયો તો એમાં ખાવાનું મગાવી લીજો કયા બોરા એ હામી બોડી રે એમાં આપણે કાલ વેચવા નતા કોઠરો ભરી એ પૈસા તારા બાપ વાપરી ગયા કાલ ને કાલ આ ડોશી નું શું કરું લ્યો ડોહા કેટલા ગાંડા હે 500 રૂપિયા ના પતંગ લીધી હે 500 રૂપિયા વધે તો લે 500 રૂપિયા પીઝા મગાઈ લેવાના હોય ડોહને તો કઈ ખબર જ નથી પડતી કોઠરો ભરીને બોરા વેચા અમે શું કરું ડોશી અત્યારમાં 500 રૂપિયા મને હુરાઈ દીધો લે લે હારે વે તમે લે આવું તો ભલે ને હવે વાત કરો તમે કેવી વાત કરો ઘર મૂકીને મારે શા જાવું તમાર હાવું કે તમારે હાવું એ હામાં પતંગ સગાવે લ્યો આ હે હારા આટલી બધી પતંગો લાયા તો અત્યારે 500 રૂપિયા મને હુરાઈ દીધો તમે હું કહું હવે હું જો તમે ખાવાનું કરો હાલો હું કાઈ ખાવાનું ન કરવાની હું તો પતંગ સગાવા જઈ અરે બાપ રે ખાવો જો તો પતંગ ઉપાડીને ઉપડ્યા હવે ખાવાનું મારે આજે કરવું પડશે શું કરું આ ખાવું વહુનું મારે આ હે બા તમે કેટલી બધી પતંગો લાયા હો કેટલી બધી પતંગ આ રે લે આ તો ઓછી હે હું નાની હતી ને ત્યારે 500 પતંગો લાવતી ને કે હું થઈ ગયું લાવ હું સગાવ આ મારી ના પતંગો ન હતી હો ગામમાં જઈ લે જા કાઈ વાંધો નહીં ડોશી તે મને પતંગો ના આપી ને હમણાં હું ગામમાં જઈને પતંગો લઈ આવું પૈસા હે આ રે મારી પાસે પૈસા હોય જ ને આ તો ના મારી માં માર ભાઈ પતંગો લેવા આવી છે હમણી પતંગો લઈને આવી સગાવે ને એટલે હું તો કટ્ટા કરી સાડી આડે કોપાડી અને મેં તો શિવમ છૂટી માંડા લીધી હે કેવડો મોટો પંપડો લીધું હે એને જેવું કોણતા લા હું તો કાંગરા હરખા બાંધો આ ઢબુડી ક્યાં ઉપડી ફફડાટે મારે અલે ગામમાં જાવ કા એ પતંગો લેવા મારે હાઉ ની ગામમાં જ પતંગો લાયા ને તે મેં અત્યારે પતંગ માંગીને તે મારે એકેય પતંગ નો આપી આ તો પતંગ હાટુ તે ગામમાં જા છે હા મારી પાસે કાઢ્યો હે હું એ બોલ લે હાલ ને આપણે બે ત્રણ તાર હાઉન પતંગ છોડી લઈ આઈ આઈડિયો તારો હારો હે હો હું રહીને ઈ વાતું કરાવું માર હાઉ ને તા તું પતંગ ઉલાઈ લીધી એ હો હાલ મારી માં નવી ની પતંગ ઉલાવી હે મને એકેય પતંગ નો આપી તા મારી માં પાસે આવી
એ બા મને એમ થયું કે મેં કીધું માર બાન રહીને ઈન ફિરકો ચાલુ મેં કીધું પતંગ લેવા નથી જવું એટલે પાછી ગઈ લે મારી માં તું આ મારા વાતું લપ કરતી હતી ને તાર મોઢું જોઈને જ મેં કહી દીધું તું તારા રૂપિયો નથી એટલે મેં કીધું હમણે પાછી આવશે અત્યારે કાઈ નથી કેવું બાબા મને એમ થયું કે મેં કીધું માર બાન ફિરકો હું જાય રાખું માર બા પતંગ સગાવે એ વાત તમારી હાચી હો હા એકના ડાંગરા બંધ ગયો હવે બીજી પતંગ લાવો લે ભાઈ પતંગ ક્યાં તમે લઈ જા ને હા બા ઊંચીને લઈ જાવ હું તો તમારા વાતો કરું પવન આવ્યો છે ને ફૂટી ગયા છે પતંગ ઉડી જાય ફિરકો તો ઉડે હવે બા હું તો તમારા વાતો કરતી હતી મને થોડી કઈ ખબર હોય